તો ડોસાભાઈ ક્યાં ગામના? મોરબી ગામના। એવી રીતે જૂનાગઢના હરબાઈબા, કૃષ્ણદાસ ભટ્ટ ઉપલેટાના, પોરબંદરના ભાણ જેઠવા, રાજકોટના વિભા જામ, હરજી સૂરજ, જામનગરના હરજી કેશવ, એવી રીતે ગામે ગામના વૈષ્ણવ, ગ્રહે ગ્રહે પતિ લીલાએ પૂરણ, દરેકના ઘરે ઠાકોરજી પધાર્યા અને ગ્રહપતિ થયા, પોતાનું નામ નિવેદન સેવન સોંપ્યું અને પૂરણ શ્રી ગોપેન્દ્ર નામ। પૂરણ શ્રી ગોપેન્દ્ર એ બધી વાતમાં પરિપૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપેન્દ્રજી હતા કે આ બધી લીલા કરી શકતા હતા, ઘરે ઘરે બિરાજી શકતા હતા। તમે જુઓ વૈષ્ણવો, આપણા ઠાકોરજીએ, આ હું પહેલાંની વાત કરું છું, વૈષ્ણવો કોઈ ખોટું ન લગાડતા, અત્યારનું નથી કહેતી। આપણા પુષ્ટિ સંહિતામાં ક્યાંય એવું છે કે આપણા ગોપાલલાલે મોટી હવેલી બંધાવી, ગોપેન્દ્રજી એની હવેલી નોખી બનાવી, મહારાજ જમનેશે નોખી હવેલી બનાવી? એવું નથી। દરેક વૈષ્ણવના ઘરે સેવન પધરાવી દેતા અને દરેક વૈષ્ણવો સેવા કરતા।